હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો આજે તો સવારે એમ તો કાલ રાતે અમે વ્લોગ એન્ડ કરીને પછી સૂતા ને ત્યારે જ એવો વરસાદ પડ્યો. હજી વરસાદ ચાલુ છે. જો રેની મોર્નિંગ થઈ ગઈ છે અમારે નવસારીમાં, અને તમારા ગામમાં હોય તો જણાવજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ આજ તો હવા આમ રાતનો વરસાદ ચાલુ છે. મેં જ કાલે જ દોરી છોડી. મેં કીધું કે સ્ટેન્ડ જાણે મૂકી દીધું. પછી કાલ કીધું લે ગેલેરીમાં દોરી બાંધીને છોડ નાખો. હવે કઈ વરસાદ થોડો આવશે. હવે આજ બાંધવી નહીં છે પાછી કપડા નાખો. હે ને થઈ ગયો ને દાવ. અમારો તપાવાનું નામ લઈને વરસાદ આવ્યો. તપાવાનું નામ લઈને વરસાદ આવ્યો. કાલે કહેતા હતા કે અમે વડાએ તપાયું ને એ લોકો બધાને તપી ગયું. તો પછી એ લોકો એમ કીધું કે કાલે કે ધાબુ ખાલી છે તો તમે નાખી દેજો. મમ્મી કે કાલ નાખી દઈશું. તે રોજ વરસાદ આવ્યો. તપાવાનું નામ લઈને વરસાદ આવે. તપાવાનું નામ લઈને વરસાદ આવે. એટલે હવે તમારા લોકો હે ને તપાવવાનું નામ જ નહીં લેવાનું. એમનું નાખ દેવું. અને પપ્પા ગયા છે અત્યારે હોસ્પિટલ, અને હું હવે જાઉં છું. જો પપ્પાનું આજે ઓપરેશન છે મોતિયાનું ને એનું, એટલે કીધું હાલો, કીધું જઈ આવી, કીધું બરાબર ને. આવું છે તમારે? નથી આવું ને? આજે ઉઠીને સીધું મોલો બોક્સ પેકિંગ વાળું કામ હતું ને હવારનું બધું હરખું કર્યું. બધે બોક્સ અલગ અલગ કર્યા. મેં કીધું પછી કેવળ સુરત જાય ને તો લઈ જાય એટલે જગ્યા થાય ઘરમાં. ઘરમાં ક્યાંય જગ્યા નથી. કાંઈ વાંધો બધી બાજુ નકરા બોક્સ 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 બોક્સ, ક્યાંય જગ્યા નથી. ઘઉં ખાલી છે ને ઘઉંની પેટી પડી હતી તેમાં ભર્યું બધું. એ બાર ગેલેરીમાં મૂકી, અંદરથી મુકાય એવું નતું. એટલે હવે ક્યાંય જગ્યા નથી. કેવલને કીધું આ બધું વધતું જાય છે. કીધું શું કરવાનું? તો કે કીધું કાંઈ વાંધો નહીં, તો કે રૂમ રાખી લઈશું. કે હવે રાખવો જ પડશે, હવે ન હાલે એટલું. સારું, ચાલો તો હવે હું જઈ આવું પેલા પપ્પા પાસે, અને પછી આપણે મળીએ પાછા. નાસ્તો નથી કરવો? નાસ્તો નથી કરવો, મોડું ના મોડું થઈ જાય હવે પછી. હલો, તો જો પપ્પાનું ઓપરેશન કરાવવા ગયા હતા અને આવી ગયા. પપ્પાનું મોઢું જોઈને તો દાંત જ આવે. તમને ખુદ નહીં આવતા હતા હો. તો પપ્પા ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા ને તો સૂતા હતા ને, તો મને કહે કે એક કામ કરી. મેં કીધું શું? તો એ કહે કે મોબાઈલમાં મારો ફોટો પાડ અને મને દેખાડ કે હું કેવો લાગુ છું. કહે પછી ફોટો પાડીને દેખાડ્યો ને એટલે દાંત કાઢવા માંડ્યા. મને કે આ ફોટો મને વોટ્સએપ કરી દે. કહે મારે રાખવો હોય. કહે જોવા થાય ને આ મેં ઓપરેશન કરાવ્યું. જો મામા આવ્યા છે, પહેલેથી છેલ્લે લગી ભેગા હતા. હવે કે હાલો ચા પીને પછી જાય. કા મામા? ચા પીવી પડે ને. પીવી પડે. ના, એ મામા જમતા એટલે નથી કે નકર વળી મામી કહેશે કે જમીન આવ્યા, મને પૂછ્યું નહીં. નોકી. અને બિંદુ બનાવે રસોઈ. મારે જમવાનું બાકી. આજે પૂનમનું એકટાણું છે તો બપોરે કરવા આવવાનું હતું પણ રહી ગયું. તો હવે જો શું બનાવ્યું છે? કેળાનું શાક, ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી. એ ફાટેલું સ્પીકર આમ સામે જોઈને બોલાય. ફાટેલું સ્પીકર ને મને કેવળ ઉધરસ બહુ આવે. એ મોસંબીનું જ્યુસ પીધું ને એટલે મને એવું લાગે છે કે આવતી હશે. મોસંબીના જ્યુસથી ઉધરસ આવે? મોસંબીનું જ્યુસ ઠંડુ, મોસંબી ઠંડી કહેવાય એટલે મોસંબી ઠંડી કહેવાય એટલે આવે. કે મેં પાછું ગળું દુખતું હતું ને, ઉધરસ જેવું હતું કે નહીં, શરદી જેવું હતું, એટલે મને એવું લાગે વધારે પકડાઈ ગયું. બરાબર. અને પાછા એસી ચાલુ કરીને હોય, તમને એસી વગર હાલે નહીં? હાલે, કાંઈ વાંધો નહીં. મેં કીધું તો ખરા, હવેથી એસી નહીં રાખી. બીજું બોલો કાંઈ એસી ચાલુ હોય ને આખી રાત એટલે એને વધારે રાતે શ્વાસ જ નથી લેવાતો. આ બધું એકદમ ચોપ થઈ જાય. બરાબર. બધું દુખવા માંડે. અત્યારે ગરમ પાણી કોગળા કર્યા ઉતીને તો એવી ઉધરસ આવવા માંડી ને. પછી મમ્મી કે સાકર મોઢા, સાકર નાખી, સાકર ખાધી એટલી વાર સારું રહ્યું. સાકર પતી ગઈ મોઢા પાછી ઉધરસ આવવા માંડી. કાંઈ વાંધો નહીં. તો દુખવા માંડ્યું, અવાજ બેસી ગયો. જો ને થાય હવે થઈ જશે. હાલો દવા લીધા જમવાનું દિયો હવે ફટોફટ જમવાનું દિયો. હાલો સારું, ચાલો. ફાઇનલી પપ્પાનું ઓપરેશન થઈ ગયું.
એ કેટલા દિવસથી કહેતા હતા કે ઓપરેશન કરો, કેમ કે એમને કે પ્રોબ્લેમ તો નહોતો, પણ પછી બધા દવાખાને ગયા ને પછી જવાનું હતું, પણ ડોક્ટરે કીધું કે તમે એક ઓપરેશન કરાવી દો તો સારું, કે એમ વહેલું કરાવી વહેલું નાખત, પણ જે ડોક્ટર પાસે કરાવવું હતું ની અવેલેબલ નહોતા. હા એ અવેલેબલ નતા. એટલે પછી પપ્પા કહે કે ડોક્ટરે કીધું ને તો કે કરાવી જ નાખું, કે કેવલ કે કરાવી નાખો ને કે આજે કરાવો ને કાલે કરાવું કે એમ. એટલે પછી કરાવી નાખ. હે કાના, ક્યાં ગયો તો તું આજે? આમ જોતો મોદી રિસોર્ટમાં. આ મહેમાન હારા હો, આઈસ્ક્રીમ ભેગા લઈને આવે, એ અમને ગમે. કાના મજા આવી તને અહીંયા? હે તમે લોકો સ્પેશિયલ આઈસ્ક્રીમ માટે તમને બોલાવો. લે 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 લે, અમે નથી લઈ આવતા હે? એમ નહીં, તને પૂછું ત્યાં શું ખવડાવ્યું તમને? સવારે ખમણ ને બોર્નવીટા, પછી હા પરોઠા, હા હા મેગી ને ફ્રૂટી. ફ્રૂટી આવડી નાની કે મેગી એટલી આપી હતી? મેગીમાં આટલી જ આપી હતી, તને તો ફ્રૂટી આવડી વાળી 5 રૂપિયા વાળી. એમને કાના તો તને તો ધરાણું નહીં હોય ને તું મેગીમાં, તને તેમ થયું છે ને? આમ જો દાદાનું ઓપરેશન કરાવ્યું, દાદા ફોન જોતા હતા ને એટલે તે પૂછ્યું દાદાને, એટલે તું ફોન જોઈશ હવે? હે ઓપરેશન કરાવવું પડશે, આવી તો જોઈ લેજે. કાલ જાય છે દાદા ભેગો હોસ્પિટલ. બધા જો તારા જેવડો છોકરા બધા ફોન જોતા હોય ને આવડી આવા પાટા બાંધી દે. સાંભળસ તો હવે જોવાનો ફોન. એવું નથી કરું, તને પૂછવું એનો જવાબ દે. ફોન જોઈશ? અત્યારે ના પાડશે, હમણાં અડધો કલાકમાં કહીશે મમ્મા ફોન દે. જો દાદા નાક કાઢી નાખી, જોઈ તે જોઈ લે, જો દાદા હું કીએ. સાંભળસ ને? હે તો હવે પછી એવું તે ફોન જોયો ને એટલે પછી કાલ સવારે ફૂ આવશે લઈ જશે. કાલ સવારે ફૂ આવશે લઈ જશે. હાલો દવાખાને, કાલ જવાનું જ છે દાદાને. કાલે રજા છે, લઈ જજો માસા જોવા. હા ચેક કરાવી લેજો. રજા છે તો હે કાને રોકાવું છે? કારણ તમારે કિચન સાફ કરવાનું. હા હવે 4-5 દિવસ કેવલ કેમ સ્ટીકર મારી દીધા હતા? એ કે ખોવાઈ ન જાય તમારું પાર્સલ એમ. એટલે આ એકમાં ઓપરેશન એને સ્ટેશિયા દીધું હોય કે કદાચ કઈ ભૂલ ભૂલી ગયા હોય તો ભૂલમાં આની જગ્યાએ આ નો કરી નાખે, એટલે અહીંયા સ્ટીકર મારી દીધા બધા કપાર ઉપર. પપ્પાને શું એમ ખબર, પપ્પા વાજા મને પૂછે ભાઈ, ઈ કે શું અહીંયા મારું નામ લખ્યું એટલે કોરું સ્ટીકર માર્યું છે. અમે છે ને ટેરેસ ઉપર આટો મારવા ગયા હતા, હું ને કેવલ બે. પહેલોને લોકો આવ્યા હતા, દેવને લોકો પછી ગયા ને પછી કેવલને કીધું કેવલ ચાલો ને આજે પૂનમ છે ને તો મસ્ત ચાંદા મામા દેખાતા હશે. મેં કીધું જઈ આવીએ એમ. એમ તો આમ ઓલું નો આપણે ચાલવા ન નીકળતા હોય, પણ મેં કીધું ચલો ને આજે ટેરેસ પર જઈ આવીએ. એટલી મજા આવી ગઈ ને કે વાત જાવ દો. કેવલ કે આ ફોન બોનના ચક્કરમાં કે આપણે આવી રીતે તો ભૂલી જ ગયા કે નાનપણમાં આપણે આવી રીતે જ રહેતા હતા. બરાબર ને સાહેબ? મેં તો ફોન બોન બધું સાયલેન્ટ કરીને સાઈડ ઉપર મૂકી દીધું, ખુઈ ગયો. હું તો લઈ જ નહોતી ગઈ, મેં તો ખબર છે ફોન લઈને જ નથી જવું ઉપર. આમ હું ન લે, પણ આપણે એક ફોન ભેગો હોય તો શું કાંઈક આમ કદાચ દરવાજો બરવાજો બંધ કરી દીધો હોય તો એવું કાંઈ હોય તો કામ આવે ને એટલે લીધું. મજા આવી ગઈ ને પણ એટલે અમને એવું કે એટલે કીધું હતું કે ગર્ભ સંસ્કારમાં છે ને એટલે એવું કહીએ કે એવું મહત્વ કે પૂનમ ને એવું બધું સારા સારા દિવસો હોય ને
તો ભાઈ ચંદ્રમાના પડછાયા નીચે સૂવો ને પ્રકાશ નીચે તો બેબી પર બહુ સારી ઇફેક્ટ થાય એમ. એટલે બધી પ્રેગ્નન્ટ લેડીને કરવું જોઈએ. એટલે મને મારા આજે મને વાત કરી હતી પણ આ તો ટાઈમ હતો તો જઈ વાર ન હોય તો આમ થઈ ન જાય. આજે વહેલા ફ્રી થઈ ગયા હતા તો કેવલને કીધું હાલો ને કેવલ જાય. તે કેવલ કે હાલો ના ન પાડી. બાકી પહેલાં તો એમ કીધું કે ના નથી જવું કે એનો ફોન ચાલુ હતો ને એટલે પછી વળી કહે કે હાલ નહીં કે જઈ આવી કે મને સામેથી કીધું કે હાલ ને જઈ આવી કે એટલે કે પછી મને કે તારી માટે નહીં હો બાબુ માટે. હા કીધું હવે તો ન જોઈ ને અમારે સારું કાંઈ એવું જ હોય બિંદુ, બધાય ફેઝ આવે સમજી તું. એવું છે એમ ને. સરસ કહેવાય તો ભલે આવે બીજું હું મજા આવી. આવી રીતે મજા કેવું એવું જ ન હોય કે ફોનમાંથી ને એવીથી જ બધી મળે એમ. આવી રીતે મજા મળે. ભલે શાંતિ આપણે કાંઈ વાત નથી કરી અમે એટલી બધી બેહીએ બસ ખાલી હવે પૂછતા હતા મારે જે અમારે જે કામના ધંધાની વસ્તુ હતી ને હું એને પૂછતી હતી પણ કેવલ કે તું અત્યારે બધુંય રહેવા દે કે અત્યારે કાંઈ નથી કરવું કે શાંતિથી ઉપર આવ્યા છે ને બેસ કે એ શાંતિથી મસ્ત આમ લાંબા થઈને સૂતા હતા ને હું બેઠી હતી. મજા આવી ગઈ. થોડોક ટાઈમ કાઢી ગયેલા કલાક અડધો કલાક પોણો કલાક કાઢીએ અડધો પોણો કલાક કાઢીએ એટલી મજા આવી ગઈ ને કે વાત જ જવા દે. અને તમે એક કમેન્ટ હતી તમે લોકો એમ કહેતા જે દવાનું નામ પૂછ્યું હતું પેલા મલમનું છે કે મલમનું કોઈ નામ છે નહીં, આયુર્વેદિક છે અમારે અહીંયા મળે છે એટલે એ લઈ આવ્યા હતા મલમ પણ એનું કોઈ નામ સ્પેસિફિક કોઈ નામ છે નહીં. બરાબર ને? નથી નામ નથી એનું, ખાલી દેશી મલમ જ કહીએ છીએ અમે તો દેશી મલમ કહીએ છીએ એને. એટલે અમારે અહીંયા મળે છે બીજું કંઈ નથી. સારું ચાલો તો હવે સૂઈ જઈએ. સાહેબને કાલે લેટ જવાનું છે ને એટલે જો અત્યારે આ બધું જો રમત ખૂજે છે બધી એને જો કોઈ લેટ નથી. છોકરાઓને રમાડવાની રમત પોતે રમે છે શીખે છે પ્રેક્ટિસ પાડે છે. હા ઊંધા રવાડે જ ચડાવશે પછી. આ તો સારું હમ મોબાઈલ રમે એથી તો આ બધું આવું બધું રમે એ સારું. હા આ બધી એક્ટિવિટી છોકરાઓને જરૂરી છે હો. અત્યારે મોબાઈલ મુકાવીને તું મોબાઈલ દઈ દઈશ મને એવું લાગે છે. હું આ દેવને આપું છું અત્યારે ફોન. દેવને ઓલો ના પાડે એ એમ કે જાનું હોય ને એટલે હું નહીં જાઉં એમ કે અહીંયા આવ્યો તો ને કે મમ્મા જાનું એમ હું અહીંયા જાઉં કે એ અહીંયા આવ્યો હોય એટલે અહીંયા આવતો જ નથી. પહેલાં આવતો અને હું કામ કરતી ને તો કેવલ ફોન આપી દઈએ પણ હું જ્યાં સુધી એની બાજુમાં બેઠી દઈશું હું એને ફોન ન આપું. જેટલું ફોન ઓછું જોવે ને એટલું સારું એમ. હવે અત્યારની જનરેશન છે બાપા. હવે આ છોકરા તો માને નહીં કોઈનું એટલે છેલ્લે કંટાળીને દઈ દઈએ ફોન એના જેવું એમ. એટલે છે હવે મેં કેવલે કીધું કેવલ હવે કાલ ઉઠીને આપણે છોકરા થવાના છે. કીધું કાંઈ બોલાય નહીં. કેવલ અત્યારે પ્રેક્ટિસ કરે છે હવે પછી આગળ જતાં કામ આવે કે ન આવે. સારું ચાલો તો હવે સૂઈ જઈએ. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.